દ્વારા શહેરમાં વિધિવત નોટિસ આપ્યા બાદ પણ જૂના અને અવૈધ બાંધકામો દૂર ન કરાતા આજે વધુ એક બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। 2022માં નોટિસ આપવામાં આવી અને પંચાલ સમાજની વાડી તરીકે ઓળખાતું બાંધકામ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। ચીફ ઓફિસરે જણાવ્યું કે અમે 2022માં જ નોટિસ આપી હતી, પરંતુ મિલકત ધારક દ્વારા સમયસર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા તોડફોડ અનિવાર્ય બની હતી। વધુમાં જણાવ્યું કે પાલિકા દ્વારા હવે અરાદ રોડ પર આવેલું બોમ્બે હાઉસ, દશાપોરવાડ, ઝારોડા પંચની વાડી તેમજ છગન મગન લાલજી હવેલીની જૂની દુકાનો માટે પણ તોડફોડની નોટિસો આપવામાં આવી છે। હાલોલ નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને અનુલક્ષીને જૂના અને જર્જરિત જે બિલ્ડિંગો છે તેને નોટિસ આપી અને ઉતારવાની કાર્યવાહી કરવામાં જણાવેલ હતું, પરંતુ જે મિલકત ધારકો દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી તો હાલોલ નગરપાલિકાએ જાતે જ આ કામગીરી શરૂ કરી છે। પંચાલ સમાજની વાડીને 2 વર્ષ પહેલા 2022માં પણ નોટિસ આપવામાં આવી હતી કે જૂનું જર્જરિત બિલ્ડિંગ ઉતારી લો, પરંતુ તેઓએ નહીં ઉતારતા નગરપાલિકા દ્વારા આજે આ કામગીરી કરવામાં આવી અને અરાદ રોડ ઉપરના બોમ્બે હાઉસને પણ આ વખતે નોટિસ આપવામાં આવી છે। તેમજ દશાપોરવાડની વાડી અને ઝાલોરા પંચની વાડી અને છગન મગન લાલજી હવેલીની જે જૂની જર્જરિત દુકાનો છે તેને પણ ટૂંક સમયમાં ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ચીફ ઓફિસર વિરલ ઠાકર, હાલોલ નગરપાલિકા।